સંત માગતીના શુભ સંદેશમાંથી પાઠ અધ્યાય 11મી કલમ 28 થી 30। હું થાકેલા આવો અને બહારથી કચડાયેલા આવો, તમે બધા મારી પાસે આવો, હું તમને આરામ આપીશ। મારી ગુજરી ઉઠાવો, મારા શિષ્ય થાઓ, કારણ હું હૃદયનો રાગ અને નમ્ર છું, અને તમારા જીવન સાદતા વળશે। વળી મારી ગુજરી ઉપાડવામાં સહેલી છે અને મારો બોજો હળવો છે। આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે। જય ઈસુ વાલા મિત્રો, આજના શુભ સંદેશમાં પ્રભુ ઈસુ આપણને આમંત્રણ આપે છે કે બહારથી લદાયેલા આવો અને કચડાયેલા આવો, મારી પાસે આવો, હું તમને શાંતા આપીશ। મારી દોસરી ઉપાડો, તે હળવી છે અને તેનો બોજ હળવો છે। પ્રભુ ઈસુએ આ આમંત્રણ તેમના વખતના લોકોને આપ્યું હતું, કારણ કે ત્યારના લોકો ઘણી બધી રીતે કચડાયેલા અને દબાયેલા હતા। ત્યારના વડા ગુરુઓ અને ત્યારના રાજ્યકર્તાઓએ ઘણા બધા નીતિ નિયમો અને કાયદા કાનૂનો લોકો ઉપર લાદેલા હતા, જેનાથી લોકો ત્રસ્ત હતા અને નિરાશા અને આર્થિક તંગીમાં જીવતા હતા। તેઓમાં ઘણી બધી બીમારી અને ઘણી બધી મુશ્કેલીઓ હતી કે જે જોઈને પ્રભુ ઈસુને તેમની પર દયા આવતી હતી, અને પ્રભુ ઈસુએ એમનાથી જે થયું તે બધું તેમના માટે કર્યું, જેથી એમનો બોજ હળવો થાય। આજના આધુનિક યુગમાં આજે પણ પ્રભુ ઈસુ આપણને પણ આ આહ્વાન કરે છે અને આમંત્રણ આપે છે કે આપણે તેમની પાસે જઈએ, કારણ કે આજે પણ આપણે ઘણા બધા કચડાયેલા અને દબાયેલા છીએ। કારણ કે આજના આધુનિક જમાનામાં જ્યારે ટેકનોલોજી, એઆઈ અને ડિજિટલાઇઝેશનની ભરમાર છે, ત્યારે પણ મોટાભાગનો વર્ગ એ પીડિત છે અને એમને ઘણી બધી મુશ્કેલીઓ છે। નોકરી ન મળવાથી નિરાશાઓ હોય છે, બીમારી હોય છે અને ઘણા બધા એવા પ્રસંગો અને મુશ્કેલીઓ હોય છે કે જેમાં લોકો નિરાશ થઈ જાય છે, આપણો માનસિક તણાવ વધી જાય છે। ત્યારે પ્રભુ ઈસુ આપણને તેમના સાનિધ્યમાં બોલાવે છે અને આપણને એ કહે છે કે હું તમને શાંતા આપીશ। એ પ્રભુ ઈસુ એ પણ કહે છે કે તમે મારા શિષ્યો બનો। તો એમના શિષ્ય થવું એટલે એમના માર્ગે ચાલવું, એમના મૂલ્યોને આપણે જીવનમાં ઉતારવા, પ્રેમ, શાંતિ, આનંદ, અન્યાયને દૂર કરવો અને બીજાને મદદ કરવી। કોઈ આપણું બુરું કરે તો પણ આપણે તેનું ભલું કરવું। આ બધા પ્રભુ ઈસુના મૂલ્યો છે અને એમની દોસરી છે જે હળવી છે। એટલે પ્રભુ ઈસુ આપણને પણ આજે આમંત્રણ આપે છે કે તમારી મુશ્કેલીમાં તમે મારી પાસે આવો, હું તમને શાંતિ આપીશ, હું તમને માર્ગ બતાવીશ। તથાસ્તુ, આમીન।